પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલાયું. બાંગ્લાદેશની અંદર હિન્દુ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારને લઈ રાધનપુર ખાતે રામજી મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર થતા હુમલા અને અત્યાચારને લઈ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર મોકલવામાં આવેલ અને એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ પર થતા અત્યાચાર અને હુમલાઓને લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા અને બાંગ્લાદેશની અંદર થતા હિન્દુ ઉપર હુમલા અને અત્યાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરતું માંગણી સાથે એક રેલી યોજી આવેદનપત્ર મોકલવામાં આવ્યું. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. જય શરમ. આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપેક્ષરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે, ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે, ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં સૌ સાથે જોડી અને સંગઠનોએ. શું નામ છે તમારું? બટુક મહારાજ રામ સેવા આશ્રમ રજૂ.